જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. બોલો બોલો બાપુ એક પ્રશ્ન. હા બોલો. હલો. સમાન હલો એક હા. પ્રશ્ન હતો બાપુ. હા બોલો. સમાન દ્રષ્ટિ, સમાન ભાવ, સમાન પ્રેમ કેવા સંતને હોય હા. અને કેવા સંતની ન હોય? સમાન દ્રષ્ટિ, સમાન ભાવ, પછી સમાન પ્રેમ સમાન પ્રેમ કેવા સંતનો હોય? કેવા સંતની હોય હા. અને સંતની ના હોય. કેવા સંતની ન હોય, એમ ને? હા હા. તમારો અવાજ થોડો થોડો કપાતો આવે. હલો આયો? હા તો સારું, ધ્યાનથી સાંભળજો, બરાબર? હા આ જ છે ને સમાન દ્રષ્ટિ, સમાન ભાવ, સમાન પ્રેમ અને હા. સમાન પ્રેમ કેવા સંતની હોય અને પછી શું બોલ્યા તમે? કેવા સંતની ન હોય. કેવા સંતની ન હોય? હા તો સારું, ધ્યાનથી સાંભળજો, બરાબર ને? બરાબર બરાબર. હવે ભગત, પરમાત્મા એક જ છે, બરાબર? અને એ એક જ પરમાત્મા અખંડ છે. કોઈની તાકાત નથી અને ખંડ ખંડમાં કરી શકે, બરાબર? તો પરમાત્મા જે છે એ પરમાત્માનું જ્ઞાન જેને થઈ જાય છે, એની જાણકારી જેને થઈ જાય છે, એના માટે સમાન દ્રષ્ટિ છે. જેને આત્મ પરમાત્મ સોહમ ઓહમ અનંત પ્રકાશ રૂપી પરમાત્માનું જ્ઞાન જેને થઈ જાય છે. પરમાત્માનું જ્ઞાન ઘણી પ્રકારના થાય. જ્ઞાનનો મૂળ અર્થ જાણકારી થાય, બરાબર? પણ પરમાત્માનું જ્ઞાન મતલબ પરમાત્માની જેને જાણ થઈ ગઈ, એટલા માટે ગંગા સતી માતા કહે છે કે જાણવા જેવી વસ્તુ પાનબાઈ અજાણ છે. તો જાણવા જેવું જે કાંઈ છે તે એક જ પરમાત્મા છે. એ પરમાત્માનું જેને જ્ઞાન થઈ ગયું એની સમાન દ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ. એને એક જ પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. અર્જુન, હે સાગરોમાં મહાસાગર હું છું, વૃક્ષમાં પીપળો હું છું, હે રુદ્રોમાં શંકર પણ હું છું, હે ધનુર્ધારીમાં રામ પણ હું છું. હે અર્જુન, સ્થાવર જંગમ જલમાં થલમાં અણુમાં કણકણમાં દરેક જગ્યાએ હું જ છું. આવું કોણ કહે છે? ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા કૃષ્ણ વિરાટ સ્વરૂપમાં આવીને આ જ્ઞાન ગીતાનું અર્જુનને આપ્યું હતું. વિરાટ સ્વરૂપ વિશ્વાત્મા, એ બધે વ્યાપક છે આખા વિશ્વમાં. એ પરમાત્મા છે. એ વિશ્વાત્મા રૂપી પરમાત્મા ભગવાન કૃષ્ણના શરીરમાં રહેલા આત્માની અંદર એ જ્ઞાન પ્રગટ થઈ ગયું અને એ જ્ઞાન શરીરનો સહારો લઈ અર્જુનને આપ્યું. પછી અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી, પરમાત્મ જ્ઞાનની દ્રષ્ટિ આપી. ત્યારે અર્જુને એ દિવ્ય દ્રષ્ટિ દ્વારા પરમાત્મ સ્વરૂપના દર્શન કર્યા. દિવ્ય દ્રષ્ટિ દ્વારા, આ ચર્મચક્ષુ નહીં. દ્રષ્ટિ એટલે આંખ, દ્રષ્ટિ એટલે જોવું. પણ આ ચર્મચક્ષુ ચામડાની આંખું નહીં હો. દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ. સમાન એટલે શું? સમાન એટલે સરખું. દ્રષ્ટિ એટલે જ્ઞાન દ્રષ્ટિથી જોવે સમાન પરમાત્માનું સ્વરૂપ. ચામડાની આંખોથી ન દેખાય પરમાત્માનું સ્વરૂપ.
જ્ઞાન દ્રષ્ટિ દ્વારા દેખાય બધે પરમાત્મા હિ પરમાત્મા. આ જ્ઞાન દ્રષ્ટિ નરસિંહ મહેતાને થઈ હતી. આ જ્ઞાન દ્રષ્ટિ અનેક સંતોને થઈ છે. હે, બધા ઋષિ મુનિઓને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ ગઈ. કેટલાક સંતોના નામ લેવા. માતા ગંગા સતીને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ, પાનબાઈ માતાને થઈ, દેવીદાસ બાપુને થઈ, અમરમાને થઈ, જલારામ બાપાને થઈ, ભોજા બાપાને થઈ, હે, ભાણ બાપાને, ત્રિકમ બાપાને, દાસી જીવણ બાપાને, પ્રેમદાસ બાપાને, હે, રવિદાસ બાપાને, ખીમદાસ બાપાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. સ્વાદાસ બાપાને પીપળીવાળા આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. હે, સતાધારમાં આપા ગીગા બાપુને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. લક્ષ્મણદાસ બાપુને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. ચલાળા દાના બાપુને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. હે, પાળિયાદ વિહામણ બાપાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. હમરા બાપાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. આપા રતા બાપુને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. નેપા ભગત સોનગઢવાળાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. હે, સંત રૈદાસ બાપાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. મીરાબાઈ માતાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. ખીમડિયા કોટવાલ બાપાને જ્ઞાન દ્રષ્ટિ થઈ. દાડલદે માતાને જ્ઞાન દ્રષ્ટિ થઈ. તોરલ માતાને જ્ઞાન દ્રષ્ટિ થઈ. જેસલ બાપાને જ્ઞાન દ્રષ્ટિ થઈ. રૂપાંદે માતાને જ્ઞાન દ્રષ્ટિ થઈ. હે, માલદેવ બાપાને જ્ઞાન દ્રષ્ટિ થઈ. રામા પીર બાપાને જ્ઞાન દ્રષ્ટિ થઈ. હે, બાળકનાથ રામદેવ મહારાજના ગુરુ બાલકનાથ બાપાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. આ કેટલાક સંતોના નામ લેવા. દાદુ સાહેબ, મલુકદાસ, હે, ગુરુ નાનક દેવ મહારાજને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. ગોવિંદ, હે, 10મા ગુરુ ગોવિંદ બાપાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. બધાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ. નથી થઈ? હે, તો તમે વિચારો, આ જ્ઞાન દ્રષ્ટિ જેને થઈ જાય પરમાત્મા વિશેની, એની સમાન દ્રષ્ટિ બને. એની સમાન દ્રષ્ટિ બને. વિચારજો તમે. પછી ગોરખનાથ બાપાને થઈ, વેલનાથ બાપાને થઈ, એકનાથ બાપાને થઈ, લાલનાથ બાપાને થઈ, સવયાનાથ બાપાને થઈ, હે, જોધલ બાપાના થઈ, ભવાનીદાસ બાપાના થઈ, તિરુવલ્લુવર બાપાને થઈ, નામદેવ બાપાને થઈ, ચોખામેળા બાપાને થઈ, તુકારામ બાપાને થઈ, માતંગદેવ બાપાને થઈ, રામાનંદ બાપાને થઈ, હે, તેજાનંદ બાપાને થઈ, રોહિદાસ બાપાને થઈ, મીરાબાઈ માતાને થઈ, નરસિંહ મહેતાને થઈ, ભગત પીપાજી બાપાને થઈ, મલુકદાસ બાપાને થઈ, લોહલંગરી બાપાને થઈ, મુરદાસ બાપાને થઈ, છઠા સ્વામી બાપાને થાય, ભાણ બાપાને થઈ, રવિદાસ બાપાને થાય, મોરાર બાપાને થાય, ઓથી બાપાને થઈ, ખીમદાસ બાપાને થઈ, હે, ત્રિકમ બાપાને થઈ, નથુરામ બાપાને થઈ, બાળકનાથ બાપાને થઈ, પીઠા ભગત બાપાને થઈ, લખીરામ બાપાને થઈ, હે, ભીમદાસ બાપાને થઈ, દાસી જીવણ બાપાને થઈ, અકલ બાપાને થઈ, હે, અર્જણ બાપાને થઈ, પ્રેમ બાપાને થઈ, વિશ્રામ બાપાને થઈ, હરદાસ બાપાને થઈ, હિરસાગર બાપાને થાય, હે, રામદેવ બાપાને થઈ, બાવા ઉગમસિંહ બાપાને થઈ, મેઘધારુ બાપાને થઈ, ખીમડા કોટોલ બાપાને થઈ, લીલબાઈ માતાને થઈ, સતી રૂપાંદે માતાને થઈ, હે, સતી તોરલ માતાને થઈ, સતી લોયણ માતાને થઈ, સતી આપણે પેલા દેવ તણકી બાપાને થઈ, હે, દેવાયત પંડિત બાપાને થઈ, સલણસિંહ બાપાને થઈ, લખમો માળી બાપાને થઈ, હે, સવા ભગત બાપાને થઈ, ધીરો ભગત બાપાને થઈ, ગેબીનાથ બાપાને થઈ, આપા રતા બાપુને થઈ, દાના બાપુને થઈ, હે, આ જ્ઞાન દ્રષ્ટિ થઈ ને બધાને. તો પછી આપા ગીગા બાપુને થઈ, આપા વિહામણ બાપાને થઈ, સતી ભોળિયાબાઈ સતી આપણે ભોળિયાઈ માતાને થઈ, હે, પછી ગુરુ નાનક બાપાને થઈ, બાબા કાયમુદ્દીનને થઈ, પ્રીતમ બાપાને થઈ, પછી મગનરામ બાપાને થઈ, સરમદ બાપાને થઈ, યારી બાપાને થઈ, ગુલામ બાપાને થઈ, હે, ભીખા બાપાને થઈ, ગોવિંદ બાપાને થઈ, પલટુદાસ બાપાને થઈ, જગજીવન બાપાને થઈ, હે, જગજીવનદાસ બાપાને થઈ, દુલનદાસ બાપાને થઈ, અનવર બાપાને થઈ, મામદ બાપાને થઈ, સતાર બાપાને થઈ, દાદુ બાપાને થઈ, રજબ બાપાને થઈ, સુંદરદાસ બાપાને થઈ, વાજીદ બાપાને થઈ, દરિયાદાસ બાપાને થઈ, ચરણદાસ બાપાને થઈ, સહજોબાઈ માતાને થઈ, દયાબાઈ માતાને થઈ, મેકરણ બાપાને થઈ, દેવીદાસ બાપાને થઈ, હે, હમીરો ભગત બાપાને થઈ, હે, લીરબાઈ માતાને થઈ, ભોજા બાપાને થઈ, જલારામ બાપાને થઈ, માતા ગંગા સતી માતાને થઈ, ડુંગરપુરી બાપાને થઈ, બ્રહ્માનંદ બાપાને થઈ, ભૂરીબાઈ માતાને થઈ, અખો ભગત બાપાને થઈ, દરિયાદાસ બાપાને થઈ, હે, તુલસીદાસ બાપાને થઈ, રમણ મહર્ષિ બાપાને થઈ, જલાલુદ્દીન રૂમી બાપાને થઈ, સુલતાન બાપુને થઈ, જમિયલ દાતાર બાપાને થઈ, સ્વામી હરિદાસ બાપાને થઈ, મીઠા ભગતને થઈ, ચૈતન્ય મહાપ્રભુ બાપાને થઈ, રામકૃષ્ણ પરમહંસ બાપાને થઈ, પછી રજનીશ ઓશોને પણ થઈ હતી, હે, ઓશો બાપાને પણ થઈ, ભગવાન બુદ્ધ બાપાને થઈ, હે, લાઓત્સે બાપાને થઈ,
અરે ગુરજીએ બાપાને થઈ, ખલીલજી માન બાપાને થઈ, કૃષ્ણમૂર્તિ બાપાને થઈ, દાદા ભગવાન બાપાને થઈ, વિમલા ઠાકર બાપાને થઈ, આનંદ મૂર્તિ ગુરુમાને થઈ, સ્વામી પછી બ્રહ્માને વેદાંત બાપાને થઈ, વાલજી બાપાને થઈ, ભવાનીદાસ બાપા, ત્રિકમ સાહેબ બાપા, ત્રિકમ બાપાને, ભીમ બાપાને, આ બધાને આ જ્ઞાન દ્રષ્ટિ થઈ હતી પરમાત્માની. પછી સંત અખો બાપાને થઈ, સંત અખૈયો બાપાને થઈ, સંત લાલદાસ બાપાને થઈ, સંત જીવરદાસ બાપાને થઈ, સંત હરિકૃષ્ણ બાપાને થઈ, સંત આપણે ગૌરીબાઈ માતાને થઈ, સંત રતનબાઈ માતાને થઈ, સંત કેવડપુરી બાપાને થઈ, સંત જીતામુનિ બાપાને થઈ, સંત કરુણાસાગર બાપાને થઈ, સંત કલ્યાણદાસ બાપાને થઈ, સંત સંતરામ બાપાને થઈ, સંત હરિદાસ બાપાને થઈ, સંત છોટમ બાપાને થઈ, સંત ઈમાન સાહમ બાપાને થઈ, સંત રતનદાસ બાપાને થઈ, સંત દેવારામ બાપાને થઈ, સંત મુક્તાનંદ બાપાને થઈ, સંત મનોહર બાપાને થઈ, સંત બહાદુરદાસ બાપાને થઈ, સંત પછી મંગળગર બાપાને થઈ, સંત કાળુ બાપુને થઈ, બરાબર, સંત અર્જુન બાપુને થઈ, પછી સંત મુંડિયા સ્વામી બાપાને થઈ, સંત હરિદાસ બાપાને થઈ, સંત મણિરામ બાપાને થઈ, સંત સોમકર બાપાને થઈ, પછી સંત પૂજ્ય મોટા બાપાને થઈ, સંત રંગે અવધૂત બાપાને થઈ, સંત દીન દરવેશ બાપાને થઈ, સંત મીર મુરાદ બાપાને થઈ, સંત નિવૃત્તિનાથ બાપાને થઈ, સંત રત્નો ભગત બાપાને થઈ, સંત કુબેરદાસ બાપાને થઈ, સંત દુલા કાક બાપાને થઈ, સંત ગેલમજી બાપાને થઈ, સંત પ્રાણનાથ બાપાને થઈ, સંત બંકાનાથ બાપાને થઈ, બરાબર, યોગી રામબાવા બાપાને થઈ, મુનિ હેમચંદ્રાચાર્ય બાપાને થઈ, સંત રામાનંદ સ્વામી બાપાને પણ થઈ આ જ્ઞાન દ્રષ્ટિ. આ જ્ઞાન દ્રષ્ટિ જેને થઈ આત્મ પરમાત્મ શબ્દ વિશે પૂર્ણ પરમાત્માની જેને જ્ઞાન દ્રષ્ટિ થઈ ગઈ એવા સંતોની સમાન દ્રષ્ટિ હોય. એના માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, નર નથી, નારી નથી, વાદ નથી, વિવાદ નથી, ઈર્ષા નથી, નિંદા નથી, તર્ક નથી, વિતર્ક નથી, ગુરુ નથી, શિષ્ય નથી, પાપ નથી, પુણ્ય નથી. અરે શું વાત કરવી! સર્વત્ર એક જ પરમાત્મા હિ પરમાત્મા. જ્યાં જ્ઞાન પણ નથી, અજ્ઞાન પણ નથી, દિવસ પણ નથી, રાત પણ નથી. તમે વિચાર તો કરો. જ્યાં કોઈ પણ પ્રકારનો ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, આ નાતી જાતિ, આ નર નારીની નાતી જાતિ, આ ધર્માધર્મી, આ પંથાપંથી, આ વાળાવાળી, એની પાસે આવું કોઈ વસ્તુ નથી. જ્યાં ક્યાંય છેદ નહીં, બધું બાદ થઈ જાય, બધું ઉડી જાય. એની સમાન દ્રષ્ટિ કહેવાય, એને સમાન દ્રષ્ટિ કહેવાય. દરેકની ઉપર જેને સાચો ભાવ છે, કભાવ બિલકુલ નહીં, સાચો ભાવ. ભાવ અને કભાવ બે આવે, એને સાચો ભાવ. એવા સંતનો સાચો ભાવ હોય, એવા સંતની સાચી જ્ઞાન દ્રષ્ટિ હોય. આંખો દ્રષ્ટિ નહીં, દરેકને સમાન ભાવે જોવે, સરખા જ જોવે. કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. ઓનલી ફોર માનવ. અરે માનવથી પણ ઉપર ઉઠી જાય, ઓનલી ફોર પરમાત્મા એક જ, બીજું કાંઈ નથી. આત્માથી પણ ઉપર ઉઠી જાય. વિચારો, સર્વત્ર પ્રેમ હિ પ્રેમ, પ્રેમ સિવાય કાંઈ નહીં, પ્રેમ હિ પ્રેમ. એટલે કહેતા ને મીરાબાઈ, રી સખી રે પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કો. રી સખી રે પ્રેમ दीवानी मेरो दर्द न जाने कोई. दर्द की मारी में तो बन बन भटकूं, वैद न मिली आको. જ્યારે માતા મીરાબાઈને વૈદ્ય સંત રૈદાસ ઉર્ફે રોહિદાસ બાપા મળે છે, ત્યારે એનો પ્રેમનો દર્દ ખતમ થઈ જાય છે અને મિલાવી દે છે. એટલે કહે છે
दर्द मिटे जब वैद सावरी યા હો. તો આ કોણ કહે છે? મીરાબાઈના શરીરની અંદર રહેલો આત્માની સુરતા કહી રહી છે કે પરમાત્મા પ્રત્યેનો જે મારો પ્રેમ છે એ મારો પરમાત્મા રૂપી સાવરીઓ જ્યારે મને મળે ત્યારે મારો આ પ્રેમ રોગ પ્રેમ દર્દ મટે. કારણ કે પ્રેમ એ જ પરમાત્મા છે. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે, જ્યાં નફરત છે ત્યાં કાળ છે. સપને ન વિચારવું કે ત્યાં પરમાત્માનું જ્ઞાન છે, આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન છે, વિચારતા નહીં. જોકે પરમાત્મા સર્વત્ર છે, પણ એ અજ્ઞાન અવસ્થામાં છે અને હજી ખબર નથી પડી. જ્યાં વાદ વિવાદ ઈર્ષા નિંદા, હે ઓલો ઓલાના ધર્મની કાપે, ઓલો ઓલાના ધર્મની કાપે, એક કે મારો ગુરુ મોટો, બીજો કે મારો ગુરુ મોટો, ત્રીજો કે અમારી પાસે મુક્તિ મોક્ષ છે, ચોથો કે અમે જ મોટા મુક્તિદાતા, પાંચમો કે અમારો જ ધર્મ મોટો, અમે જ સર્વશ્રેષ્ઠ. આ બધાય ઢોંગી પાખંડી છે. આ કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું નથી. આ કોરો બકવાસ છે, આ કથણી બકણી છે, આ બુદ્ધિનો વાણી વિલાસ છે. વિશેષમાં કાંઈ નથી. મન બુદ્ધિ ચિત્ત અહંકારથી ઉપર આત્મા ને આત્માથી ઉપર પરમાત્મા છે. એટલે આવા ઢોંગી પાખંડીઓની જાળમાં ફસાતા નહીં, બચતા રહેજો. સંતની દ્રષ્ટિ કેવી હોય છે? સમાન દ્રષ્ટિ હોય છે. જેટલા સંતોના મેં નામ લીધા હો ઉપર લીધા છે, હો બસો ઉપર. કોઈ સંતોએ કોઈ દી કોઈ નિંદા કરીશ, ઈર્ષા કરીશ, કોઈ ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો? એક પણ વાણીમાં સિદ્ધ કરો. આ જેટલા સંતો બોલ્યા એના કે કોઈ પણ ઉપર વ્યક્તિગત નામ લઈને ટીકા ટિપ્પણી કરી હોય, કોઈ પણ ધર્મને હાનિ પહોંચાડી હોય, કોઈ પણ ધર્મની ખામી જોઈ હોય, સર્વ ધર્મ સંભાવ. જો કે ભગવાન કૃષ્ણના વખતમાં તો કોઈ ધર્મ હતો જ નહીં. એક જ ઓનલી ફોર સનાતન હતો. રામના વખતમાં હતો નહીં. પછી ડુપ્લિકેટ બીજાએ બનાવી નાખ્યા કે અમારે ફલાણા સતયુગમાં આ હતો, હે દ્વાપરમાં આ હતો, ત્રેતામાં આ હતો, કળિયુગમાં આ હતો, બધું બનાવટી બનાવી નાખ્યું. એ લોકોનો જન્મ નહોતો, નામો નિશાન નહોતું ત્યારે સતયુગની અંદર કે રામ અવતારની અંદર. સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એક જ છે. ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહો, રામ કહો, શિવ કહો, સદાશિવ કહો, બરાબર, કે પછી મહાવિષ્ણુ કહો, મહાશંકર કહો, મહાવિષ્ણુ કહો, જે કેવું હોય. આ બધા એક જ છે. ત્યારે આવું કાંઈ હતું નહીં. એક જ ઓનલી ફોર સનાતન હતું અને એ સનાતન સર્વવ્યાપક છે. અત્યારે અરે ગુરુ એટલા વાળા, ગુરુ એટલા પંથ અને સમાન દ્રષ્ટિ હે. હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના દેવી દેવતાઓની નિંદા કરે, ભગવાનોની નિંદા કરે, ઈર્ષા ટીકા, હે સાધુ સંતોની નિંદા કરે, સારા સારા સંતોને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે, સનાતન ધર્મના સંતોને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે, ભગવાન બુદ્ધને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે, ગુરુ નાનક દેવ મહારાજ મહાન સંતને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે, હે સારા સારા સંતોને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે, રામને કૃષ્ણ ભગવાનને આવાને ઉતારી પાડવાનો. આ બધા ઢોંગી પાખંડી આની સમાન દ્રષ્ટિ છે. આવા લોકોને હું મૂર્ખ કહું છું, આવા લોકોને બુદ્ધિહીન કહું છું. આ તો ખાલી વાળા બનાવીને ધર્મના નામે ધંધા કરવાવાળા છે. હું ઘણા ઓડિયોમાં બોલું છું ને કે સતયુગની અંદર, દ્વાપરની અંદર, હે ત્રેતાની અંદર જે રાક્ષસો અસુરો મરી ગયા હતા ને એ અત્યારે ગુરુ બનીને આવ્યા છે અને દુનિયાની પથારી ફેરવી નાખીશ. બાકી સાચા સંતો છે ધરતી માથે. સાચો સંત કોઈ દિવસ કોઈ ધર્મ ઉપર ટીકા ટિપ્પણી કરતો નથી, કોઈની હાનિ કરતો નથી, કોઈને નુકસાન નથી પહોંચાડતો. એ તો સર્વ ધર્મ સંભાવ માને છે. ઓનલી ફોર માનવને નાતી જગતમાં જાતિ બે નર ને નારી. બાકી કોઈ આવી વસ્તુને માને નહીં. દરેકની ઉપર જેનો ભાવ છે, પ્રેમ છે, સમાન જેની દ્રષ્ટિ છે, એ સાચો સંત છે. એને સાચા સંત કહેવાય. એ ઘેટા બકરાના વાડાને જેમ ચેલિયુંને ચપાટા પૂરી ન દે, ધંધો ન કરે, ફોર વ્હીલમાં ન રખડે, 50 લાખના બંગલા એના ન હોય, કરોડોના બેંક બેલેન્સ એના ન હોય,
કરોડોની ગાડીઓ 50-50 લાખની ફોર વ્હીલો ગાડીઓમાં ન નખડે, મોહ માયામાં ન હોય, 32 જાતના પકવાની ન ખાય. સંતનું જીવન સીધું સાદું સરળ ને સહજ હોય, સમાન દ્રષ્ટિ હોય. એને માન સાથે મતલબ નથી, અપમાન સાથે મતલબ નથી. તમે જોડા પાસે બેસાડો તોય ભલે, ચટણીનો રોટલો આપો તોય ભલે, ન આપો તોય ભલે, તમે ગમે એટલું એનું અપમાન કરો છતાંય તમારા માટે એની અંદર કોઈ પ્રકારનો નથી રાગ હોતો, નથી દ્વેષ હોતો. કારણ કે રાગ દ્વેષથી ઉપર હોય છે સાચા સંત, માન અપમાનથી ઉપર હોય છે, વિષય વાસનાઓથી ઉપર હોય છે, દેહથી વિદેહ હોય છે. દેહ તો ખાલી એનું એક સાધન છે. દેહ સાથે એને મતલબ જ નથી રહેતો. કારણ કે એક જ દેહ એવો છે, મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ જો આ પ્રાપ્ત થયો છે, તો આ દેહની અંદર રહી આત્માની સુરતા દ્વારા સોહમ શબ્દ છે, ઓહમ શબ્દ છે, અને પરમાત્માની ભક્તિ કરીને મુક્તિ મોક્ષને તમે પ્રાપ્ત કરી શકો. તો આ મોંઘો મનુષ્ય દેહ છે. આ દેહને કોઈ બાદ કરતો એક દેહ તો નાશવંત છે. દેહ આમ પર, અરે મૂર્ખાવ, આ મનુષ્ય દેહ મોંઘો છે. આનો ઉપયોગ કરો. આને વેડફી ન નાખો ઊંઘારના મૈથુનમાં, ઢોંગ પાખંડમાં, છલ કપટમાં, ઈર્ષા નિંદામાં, વાદ વિવાદમાં, કથણી બકણીમાં, 52 અક્ષરી બુદ્ધિ વિલાસમાં ન વેડફો આને. આવું અમારી પાસે જ્ઞાન ચર્ચા કર્યો, આવું અમારી પાસે અમારા ગુરુ મોટા છે. અરે આ તમારો અહંકાર છે, જ્ઞાનનો છાંટોય નથી તમારી અંદર. આ રાવણનો અહંકાર થઈ ગયો તો જ્ઞાનનો નષ્ટ થઈ ગયું બધું. એટલે જ્ઞાનનો કોઈ દી અહંકાર કરવો નહીં, કોઈને ચુનૌતી આપવી નહીં, કોઈને ચેલેન્જ કરવી નહીં કે આવું અમારી સાથે જ્ઞાન ચર્ચા કરવા. ફેંકાઈ જાઓ. અહંકાર છે, અભિમાન છે કે હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની. સાચો સંત હારવાનો પ્રયત્ન કરે, જીતવાનો ન કરે. હારે ને એ જ અસલમાં જીતે, અને જીતે ને એ જ અસલમાં હારે. કેવી રીતે? જે હારે એનો અહંકાર તૂટે અને જીતે એનો અહંકાર વધે. તો જેની અંદર અહંકાર વધ્યો તો નરકમાં જાય, જે હારે એનો અહંકાર તૂટી જાય એ જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે. તો ભગત, આ જેટલા સંતોના મેં નામ લીધા ને, કોઈ સંતોએ ટીકા ટિપ્પણી, કોઈ ધર્મ ઉપર પ્રહાર નથી કર્યો, કોઈને ઉતારી પાડવાનો ધંધો નથી કર્યો, કોઈને નીચા દેખાડવાનો પ્રયત્ન નથી કરતો. એના માટે તો બધા એના જ બાળકો હતા, બધા એના જ બાળકો. કોનાથી રાગ ને કોનાથી દ્વેષ, કોણ એનો મિત્ર ને કોણ એનો શત્રુ, એની સમાન દ્રષ્ટિ હતી. અત્યારે બધાની સમાન દ્રષ્ટિ છે. હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના દેવી દેવતાઓને ઉતારી પાડવા, એના સંતોને ઉતારી પાડવા, નામ લઈ લઈને ઉતારી પાડે. મેં કોઈ દિવસ કોઈનું નામ લીધું? 3 થી 4 હજારની આસપાસ ઓડિયો ક્લિપ કેટલી ચેનલો ઉપર હાલે. નહીં મારું નામ આવે, નહીં મારો નંબર આવે, નહીં મારો ફોટો આવે, નથી મારે પ્રવેશ આવવું, નથી મારે ગુરુ બનવું, નથી મારે બાપુ બનવું, નથી મારે કોઈ સાહેબ બનવું, નથી હું કોઈ સંત, નથી હું કોઈ મહાત્મા. હું એક સામાન્ય માણસ છું તમારા જેવો. શું છે મારામાં? કાંઈ નથી. આ તો બધી મારી કથણી બકણી છે. તો મિત્રો ધ્યાન દેજો, સાચો સંત નમશે, એ નમી જાય. એ હું મોટો છું એવું નહીં. કોઈ દી કહે બડો બડાઈ ન કરે, બડો ના બોલે, બોલ હીરા મુકશે ન કહે લાખ હમારા મોલ. એ કોઈ દિવસ નહીં કહે, પણ એની કિંમત ઝવેરી કરે. હીરાની કિંમત ઝવેરી કરે, સોનાની કિંમત સોનાર કરે, હીરાની કિંમત ઝવેરી કરે. પણ અત્યારે તો ચંદન પડ્યું બજારમાં, ત્રાંબિયાના તોલે વેચાય, પણ મૂલી હોય ને તો એના મૂલ થાય. ખબર જ નથી ચંદનની, સાચા સંત અને ખોટા સંતની ખબર નથી. આ તો ઘેટા બકરાના વાડા હોય, જાજી ગરદી હોય ને પોગી જાય ગા મોટો સંત. હું ઘણીવાર કહું છું ને કે 3rd ક્લાસ, 2nd ક્લાસ ને 1st ક્લાસ 3 પ્રકારના ડબ્બા આવે ટ્રેનમાં. 1st ક્લાસમાં તમે જોજો, અમુક સીટોમાં બેઠા હોય. 2nd ક્લાસમાં તમે જુઓ, અને 3rd ક્લાસમાં જનરલ ડબ્બામાં તમારે પગ મૂકવાની જગ્યા નહીં હોય. એટલે જ્યાં ભીડભાડવાળું હોય ને બહુ જાજુ, લાખોની કરોડોની સંખ્યામાં ચલી ચલા, એ સમજી લેજો જનરલ ડબ્બો છે. સમજી ગયા? તો મારો કહેવાનો મુદ્દો એવો છે કે સાચો સંત કોઈ દિવસ કોઈ ધર્મની ઉપર ટીકા ટિપ્પણી નથી કરતો. આ સાચો સંત સાંઈથી એને ઓળખી લેજો. કોઈ પણ ધર્મને નીચો દેખાડવાનો પ્રયત્ન કર્યો એટલે મારી દ્રષ્ટિએ સંત છે જ નહીં. તમે સ્વયં વિચાર કરજો અને કોમેન્ટ કરજો કે સાચો સંત ઈર્ષા નિંદા કરે? સાચો સંત કોઈ દિવસ બીજાના ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે નહીં. સાચા સંતની તો સમાન દ્રષ્ટિ હોય. તો કોણ કરે? કોણ કરે આ? તો ભગત
સમાન દ્રષ્ટિ સાચા સંતની હોય છે, જેને આત્મ પરમાત્મ શબ્દની જ્ઞાન થઈ ગયું છે, એની સમાન દ્રષ્ટિ, સમાન એટલે સરખી દ્રષ્ટિ એટલે જ્ઞાન દ્રષ્ટિ, અને સમાન એનો ભાવ પણ હોય છે, દરેક ઉપર કોઈ ઉપર એને કભાવ કરતો નથી. પછી સમાન પ્રેમ હોય છે, પ્રેમ પણ હરખો હોય છે, પ્રેમ પણ ઓછો વધતો કોઈ ન આપે, સમાન જ પ્રેમ આપે. બરાબર? કેવા સંતની હોય છે, જે બોલ્યો ને હું આત્મ પરમાત્મ શબ્દનું જેને જ્ઞાન થઈ ગયું છે, એની ખબર પડી ગઈ છે, એવા સંતની. અને કેવા સંતની ન હોય, જે ટીકા ટિપ્પણી, ઈર્ષા, નિંદા, હું મેં અહંકાર અભિમાનમાં જે ફરતો હોય છે, એ સંત છે જ નહીં. હે, એવાની સમાન દ્રષ્ટિ ન હોય, એવાનો સંગત કરવી નહીં, નકર ગયા. એ તો તમને ફોહલાવી પટાવી 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરી એમાં મુક્તિ મોક્ષના દાણાને લાલચ નાખી તમને ફસાવે છે. આવું અમે આત્માની ઓળખાણ કરાવીએ, આવું અમે સુરત શબ્દ યોગ કરાવીએ. હે, અમારી પાસે મુક્તિ છે, અમારી પાસે મોક્ષ છે. શું આ ટોપલા ભરી ભરીને આવ્યા છે મુક્તિ મોક્ષના? શું આત્માને ઓળખાવાના ટોપલા ભરી ભરીને આવ્યા છે? આશીર્વાદ આશીર્વાદ, શું આશીર્વાદના ટોપલા ભરીને આવ્યા છે? આવાથી બચજો. આ બધું બોલ બચન છે, ફસાવાના ધંધા છે. ભોળા કબૂતરોને, ભોળા પારવડાને તમને ચારો નાખી રહ્યા, તમને ફસાવી રહ્યા. આવાથી સાવધાન થઈ જજો. આની નિશાની છે, ઓળખી લેજો. કોઈ પણ ધર્મની ટીકા ટિપ્પણી કરી એટલે સંત છે જ નહીં. અહીંયા આસુરી પ્રવૃત્તિ પકડાઈ જાય એની કે અસુર છે. દેવી દેવતાનો વિરોધ કરે ખબર ન પડી જાય અસુર છે. દેવી દેવતાનો વિરોધ કોણ કરતા? ચંડ, મુંડ, શુંભ, નિશુંભ, રક્તબીજ, લવણાસુર, બકાસુર, ભસ્માસુર, હિરણ્ય કશિપુ, રણા, દક્ષ, મધુ, કૈટભ, આવા જેટલા અસુરો હતા એ બધાય ધર્મના વિરોધમાં હાલતા. તો ધર્મના વિરુદ્ધમાં જે હાલે આનું જ નામ અસુર. અને ધર્મની તરફેણ જે કરે, ધર્મના સાથ સહકારમાં જે હાલે, જે ધર્મના રસ્તે હાલે, એ જ સાચો સૂર છે, બાકી અસુર. આ નોટ કરજો, એની વર્ક છે. બીજાના ધર્મોને ઉતારતા જ પાડે. અત્યારે તો એટલા ગુરુ એટલા પંથ થઈ ગયા છે, વાળા એટલા થઈ ગયા છે, પંથ એટલા થઈ ગયા છે. એટલે નિરલબાઈ કહેતા, નિરલબાઈ માતા કે નિરલબાઈ માતા કે કોક માતા કોકની વાણી છે, હું ભૂલી ગયો છું શું કહે છે એ, હું ઘણી વાર બોલું છું. હે, કહે છે ને, અધૂરિયાને એ જીનો કરીએ દિલડાની વાત રે, એ મારી બેની રે, સંતપુરા એ મળે તો રાવું રેડીએ. કીધું ને કે અધૂરિયા ન કરવી દિલડાની વાત. ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, ટીકા ટિપ્પણી, એકાબીજાના ધર્મને પાડવાના ધંધા નાના મોટા, આ બધા અધૂરિયા છે. કારણ કે એને ખબર જ નથી સનાતન ધર્મરૂપી મહાસાગર મહાસમુદ્રની, એને હજી ખબર નથી. એટલે કીધું એવા ખાડા રે એ ખબોચિયાની ભાઈ દેડકી, ઈસુ જાણે એ જી મારા સમુંદરિયાની લેર રે. શું કીધું? ખાડા ખબોચિયાની દેડકી, એ શું જાણે સમુંદરિયાની લેર. ખાડા ખબોચિયા હોય ને એ બધા આ વાળાવાળાઓને, પંથીવાળાઓને હું ખાડા ખબોચિયા કહું છું. ધંધાવાળાઓને, ધર્મના નામે ધંધા કરનારને, વિષય વાસના. ખાડા ખબોચિયામાં જીવાત હોય ને આ દેડકા વિષય વાસના રૂપી આ માછલાઓને ખાતા હોય, વિષય વાસના રૂપી જીવાત નાખે. એ શું જાણે સમુદ્રિયાની લહેર? મારો સનાતન ધર્મરૂપી જે સમુદ્ર છે એની લહેરને એ ન જાણી શકે. કારણ કે એને ધન દોલત આરે મતલબ છે. સાધુ ભૂખા ભાવકા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. આ તો ધનના ભૂખા છે, પ્રેમના ભૂખા નથી. સાધુ સંત સાચો પ્રેમનો ભૂખો હોય છે, ધનનો ભૂખો હોતો નથી. ઘરે ઘરે રખડતા ફરે છે. એટલે હું કહું છું કે ગુરુવા તો ઘર ઘર ફિરે કોટી લાખ 50, અપને રૂપ કી ખબર નહીં, શિષ્ય કરન કી આસ. બરાબર? તો ભગત આ નોટ કરજો. સાચો જે સંત હોય ને એના માટે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. બધા ધર્મો એના માટે બરાબર છે. XYZ કોઈ પણ ધર્મ હોય, બધા ધર્મો એના માટે સમાન છે. કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો, કોઈની ઈર્ષા નથી કરતો. આજકાલ તો 2-5 વાણીઓ આવી જાય તો વીડિયા માથે આવી જાય, ફોન નંબર મૂકવા માંડે, ગામડે ગામડે રખડવા માંડે, આત્માની ઓળખાણ કરાવવા પોગી જાય, આંગળી મૂકીને દેખાડવા પોગી જાય, અનુભવ કરવા પોગી જાય. અમારી પાસે ભેદ છે. શું ભેદ છે?
એક મંત્ર ગુપ્ત છે કોઈને કહેવાય નહીં. અરે બધાય મંત્રોય ખુલ્લા છે. કયો ગુપ્ત મંત્ર છે? એક જ ગુપ્ત મંત્ર છે. કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિ ના હોય, આદિ નામ ગુપ્ત બુજે વિરલા કોઈ. ઈ સોમ શબ્દ ગુપ્ત છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં હાલે. પણ હું એમ કહું છું કે કોટિક નામ સંસાર મેં સબસે મુક્તિ હોય, એ નામ દ્વારા જ કોઈ પણ પકડીને તમે શ્વાસોશ્વાસની ક્રિયામાં હોયા જાઓ. રામ 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 જપતા 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 જાઓ અજપ્પામાં, અને અજપ્પા તમારો શરૂ થઈ ગયો ને રામ નામ પ્રગટ થઈ ગયો. આ રામ જ મુક્તિદાતા છે. સોમ શબ્દ જ મુક્તિદાતા છે. ઓમ શબ્દ જ મુક્તિદાતા છે. બીજો કોઈ નથી. શિવ, સદાશિવ, આ જ બધા મુક્તિદાતા છે. આ નોટ કરી લેજો. રામ હે દાતા, બરાબર. સેવા કો દોહી ભલે એક સંત એક રામ, રામ હે દાતા મુક્તિ કા સંત જપાવે નામ. સાચો સંત પડે નહીં, જપાવે નામ. શું કીધું? નામ જપાવે, સંત જપાવે નામ. પછી રામ હે દાતા મુક્તિ કા. રામ એ પરમાત્મ રામ તમને મુક્તિ મોક્ષ આપશે. બરાબર. તો જે ઈર્ષા નિંદામાં છે એ એકેય પૂરણ ગુરુ નથી. તો મેં કીધું એવા સંતની સમાન દ્રષ્ટિ હોય છે અને કેવા સંતની નથી હોય. જેને જ્યાં ઈર્ષા છે, નિંદા છે, વાદ છે, વિવાદ છે, એની સમાન દ્રષ્ટિ નહીં હોય. એમાં ફસાવવું નહીં, એની જાળમાં ફસાવવું નહીં. બધાય ધંધાવાળા છે. બરાબર. તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.